વેલકમ, નમસ્કાર, કેમ છો મિત્રો? આ વિડીયોમાં આપણે અંબાજી ધામમાં આવેલ કૈલાશ ટેકરી અને માંગલ્ય વન જોઈશું. તમે રસ્તામાં જોયું તે કેવો રસ્તો છે. અંબાજીમાં ઊંચી ટેકરી ઉપર આ સ્થળ આવેલું છે. તો અંદર જઈએ અને સ્થળ કેવું છે એ તમે જુઓ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ છે અરોલીના પહાડ. અહીંથી આપણે આવ્યા. આપણે વાહન અહીં પાર્ક કરી દીધું છે. આગળના વિડીયોમાં તમે અંબાજીમાં આવેલ કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે આ વિડીયોમાં શાંતિશ્વર મહાદેવના દર્શન કરીશું. અહીં અંબાજીમાં આવેલ આ કૈલાશ ટેકરી વિશે માહિતી આપવામાં આવી છે અને નકશો પણ છે. આ વિડીયોમાં આગળ આપણે તે મંદિર જોઈશું અને હું તમને તેના વિશે માહિતી જણાવીશ. લગભગ 25 પગથિયે ચડીએ એટલે આ સુંદર પરિસર આપણને જોવા મળે. આ માંગલ્ય વન છે જ્યાં આપણે જવાના છીએ. મિત્રો, અહીં અંબાજીમાં આરસ પથ્થરનું મોટું બજાર આવેલું છે, કારણ કે અહીંના ડુંગરમાંથી આરસ સહેલેથી મળી રહે છે. તેથી આ સમગ્ર પરિસરમાં તમને આરસ જોવા મળે છે, જેનાથી પરિસર સ્વચ્છ અને સુંદર લાગી રહ્યું છે. અહીં નાનું પણ સુંદર મહાદેવનું મંદિર આવેલું છે. ચાલો હવે ત્યાં દર્શન કરવા જઈએ. અહીં પરમ શાંતિ હોવાથી આ મહાદેવ શાંતિશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. કાચનું કલાત્મક મંદિર છે આ. ઓમ નમઃ શિવાય. જય મહાદેવ. તમે પણ દર્શન કરી લો. આ કૈલાશ ભુવન સમગ્ર કાચથી સજાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે મંદિરમાં પથ્થર કે આરસ તમને જોવા મળતો હોય છે, પણ અહીં રંગબેરંગી કાચથી દિવાલોની સજાવટ કરવામાં આવી છે. અહીં શિવરાત્રિ અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજાનું મહત્વ રહેલું હોય છે. ત્યારે હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે. આ મહાદેવની સ્થાપના લગભગ 1939માં કરવામાં આવી છે. અહીં યજ્ઞ વગેરે કરવા માટેનું સ્થળ છે. અત્યારે યજ્ઞની તૈયારી ચાલી રહી છે. આ જગ્યા ઊંચી ટેકરી ઉપર આવેલી છે, તેથી અહીંથી તમે અંબાજી ગામનો સુંદર નજારો જોઈ શકો છો. ચાલો હું તમને તે દેખાડું. પણ તે પહેલા અહીં મહાદેવની એક વિશાળ મૂર્તિ આવેલી છે, તેના દર્શન કરી લઈએ. લીલીછમ હરિયાળી, ઊંચા ઊંચા વૃક્ષો આવેલા હોવાથી આપણે અંબાજી ગામ નથી જોઈ શકતા, પણ સામે તમે જે વાહનોની અવરજવર જોઈ રહ્યા છો તે અંબાજી હિંમતનગર હાઈવે છે. અહીં મંદિર પરિસરમાં ગણપતિજી પણ બિરાજમાન છે. અંબાજી મંદિરથી આ કૈલાશ ટેકરી લગભગ 2 કિલોમીટર હિંમતનગર રોડ ઉપર આવેલું છે. જો તમે ચાલીને આવો છો તો આ 30-35 પગથિયા ચડીને આ બાજુથી પણ આવી શકો છો. જો તમે પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો પહેલાં જેવું તે બાજુથી આવવાનું હોય છે. અંબાજી મંદિરથી જો ચાલતા આવો તો લગભગ અડધો કલાક લાગે. બેસવાની સુંદર વ્યવસ્થા. જો તમારે દિવ્ય અનુભૂતિ કરવી હોય તો આ કુદરતની વચ્ચે નાની ટેકરી ઉપર અનોખી શાંતિ આપનારા સ્થળે જરૂરથી આવવું પડશે. શક્તિના ધામમાં શિવજી સાથે સાક્ષાત્કાર કરવો હોય તો એકવાર આ સ્થળની જરૂરથી મુલાકાત લેશો. મિત્રો, હવે આપણે માંગલ્ય વન જોવા જઈ રહ્યા છીએ. અહીંથી આપણે પ્રવેશ કરેલો અને અહીં જ આવેલું છે ગુજરાત વન વિભાગનું માંગલ્ય વન. પણ હાલમાં આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આપણે માંગલ્ય વન જોવા જઈ રહ્યા છીએ, જે કૈલાશ ટેકરીથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે. અંબાજી મંદિરથી આવો છો તો પણ લગભગ 1.5 કિલોમીટર થાય છે.
કૈલાશ ટેકરીથી માંગલ્ય વનનો થોડો રસ્તો તમને દેખાડી દઉં અને ક્યાંથી માંગલ્ય વન જઈ શકાય તે પણ જોઈ લઈએ. હિંમતનગર રોડ ઉપર આ રબારી સમાજની ધર્મશાળા આવેલી છે. ત્યાંથી જરા અંબાજી ગામ તરફ અને શક્તિ પથિકાશ્રમની સામે જ આ માંગલ્ય વનનો ગેટ આવેલો છે. શક્તિ પથિકાશ્રમનો વિડીયો મારી આ ચેનલમાં મૂકવામાં આવ્યો છે. જો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી. લો આપણે આવી ગયા ગુજરાત સરકારનું બીજું સાંસ્કૃતિક વન માંગલ્ય વનમાં. પહેલું ગાંધીનગરમાં આવેલું પુનિત વન છે. સુંદર કલાત્મક ગેટથી પ્રવેશ કરીએ એટલે આવું સુંદર દ્રશ્ય દેખાય. જમણી બાજુ માંગલ્ય વનનો નકશો અને તારીખ 17/7/2005 રોજ તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું ઉદ્ઘાટનની તકતી તમે જોઈ શકો છો. આ ચિત્રકથા દિવાલ છે. તેની પાછળની સાઈડ પીવા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મિત્રો, આ વનમાં પ્રવેશ ફી નથી, પણ ફૂલ છોડને અડવાની કે તોડવાની સખ્ત મનાઈ છે. વેસ્ટમાંથી બેસ્ટ માતાજીના સિંહની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જમણી બાજુ રાશિવન બનાવવામાં આવ્યું છે. તેમાં કઈ રાશિવાળાએ કયો છોડ વાવવો જોઈએ તે ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. માનનીય નરેન્દ્ર મોદીજીએ આ બોરસલીનું વૃક્ષ વાવેલું છે. અહીં તે વખતના નેતાઓના નામ સાથે તેમના વાવેલા વૃક્ષો પણ તમે જોઈ રહ્યા છો. અહીં રહેલી નીરવ શાંતિનો અનુભવ કરવા માટે તમારે અહીં આવવું જ પડશે. રાશિવનની બાજુમાં ઔષધ વન આવેલું છે, જ્યાં તમે વિવિધ ઔષધિઓ વિશે માહિતી મેળવી શકો છો. નીચે જે તમને ઘાસ દેખાય છે તે છે લીલી ચા. પથ્થર પાન, જેના પાંદડાનો રસ પીવાથી પથરીના દર્દમાં રાહત મળે છે. આવી તો ઘણી બધી ઔષધિઓ અહીં આવેલી છે. અહીં લગભગ 500 જાતની 5 લાખથી વધુ વનસ્પતિઓ વાવવામાં આવી છે. સુંદર વોકવે. ઉપર જુઓ તો આભને આમતા વૃક્ષો, નીચે વિવિધ જાતના ફૂલ છોડ. આ જોઈને તમે કહેશો કે વાહ, માનવીની સર્જનાત્મક શક્તિનું આધુનિક રૂપ છે આ માંગલ્ય વન. વિશ્રામ માટે વન કુટીર. આ દ્રશ્ય જોઈને તમને લાગશે કે આપણે જાણે કે ગાઢ જંગલમાં ફરી રહ્યા છીએ. અહીં ગ્રહવન, નક્ષત્રવન પણ આવેલા છે, પણ જો આપણે તે બધું જોવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે.
નદી અને તેના પર આ લાકડાનો પુલ જોઈને તમને કેવી મજા આવી તે કોમેન્ટમાં જરૂરથી લખશો. આ પણ વિશ્રામ કુટીર છે. તમારા તન અને મનને તાજગીથી સભર કરવા માટે આવી કુલ 5 રમણીય વિશ્રામ કુટીર અહીં આવેલી છે. મિત્રો, અમારી ગુજરાત દેખો ચેનલમાં ગુજરાતના જાણ્યા અજાણ્યા સ્થળો વિશે માહિતી આપવામાં આવે છે. અહીં પણ જાણ્યા અજાણ્યા લગભગ 500 પ્રકારના ફૂલ છોડ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ છે સિટિંગ એરિયા કે જ્યાં બેસીને તમે કુદરતનું સાનિધ્ય માણી શકો છો. આઈ એમ ઇન માંગલ્યવન. સામે દેખાય તે કૈલાશ ટેકરી છે જે આપણે આ વિડીયોની શરૂઆતમાં જોયું. તેની નીચે ઓમ વાટિકા અને તેથી પણ નીચે બાળકોની રમતો માટેના સાધનો આવેલા છે, એટલે કે બાળકો માટેનો બગીચો. અને આ બાજુ રાશિવન. મિત્રો, આ સ્થળનું લોકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. મારા દરેક વિડીયોમાં જે તે સ્થળનું લોકેશન હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું જ છું, જેથી તમને તે સ્થળ ક્યાં આવેલું છે તે સહેલેથી જાણી શકાય. અને આ છે સેલ્ફી પોઈન્ટ. તો આ હતો આજનો વિડીયો. આ વિડીયોમાં આપણે કૈલાશ ટેકરીમાં મહાદેવના દર્શન કર્યા અને એની બાજુમાં જ આવેલું આ માંગલ્યવન જોયું. મારી પાછળ જે જુઓ છો જે સામે કૈલાશ ટેકરી છે, પહેલાં ત્યાંથી ડાયરેક્ટ અવાતું હતું. હવે રસ્તો બંધ થઈ ગયો છે, ફરીને આવવું પડ્યું. તમે પણ રસ્તામાં જોયું. હજી આ વન ઘણું લાંબુ છે, અહીં ઘણો વિસ્તારમાં ફેલાયેલું છે, પણ સમયનો અભાવ છે અને અત્યારે ચોમાસું હોવાથી ગરમી પણ બહુ લાગે છે, તેથી આપણે બધું નથી ફરી શકતા. તો તમે અહીં આવો એક વખત આ સ્થળની ચોક્કસ મુલાકાત લેશો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત.